વડોદરાના હરણીવારસિયા રિંગ રોડ પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો। વડોદરાની પાવન ધરા પર આજે ભક્તિની અદ્ભુત લહેર જોવા મળી હતી। હરણીવારસિયા રિંગ રોડ પર આવેલ શ્રી રૂપલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન અવસરે એક ભવ્ય સુંદરમાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર શ્રી રોનક ઠક્કર અને મંદિરના પૂજારી શ્રી ઘનશ્યામ ગીરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। કાર્યક્રમની શરૂઆતથી જ વાતાવરણમાં એક અલગ જ દિવ્યતા વર્તાઈ રહી હતી। પ્રખ્યાત વક્તા શ્રી પ્રકાશભાઈ ઠક્કર ભગત ના મધુર અને પ્રભાવશાળી કંઠે જ્યારે સુંદરમાંડનું રસપાન શરૂ થયું ત્યારે ઉપસ્થિત હજારો ભક્તો રામ નામના નાદમાં મગ્ન થઈ ગયા હતા। ભગતના કંઠે ગવાયેલ સુંદરમાંડની પંક્તિઓએ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। પરંતુ અસલી રંગ તો જામ્યો સુંદરમાંડની પૂર્ણાહુતિ બાદ। જ્યારે શિવ ભજનો અને રાસ ગરબાની રમઝટ શરૂ થઈ ત્યારે સમગ્ર મંદિરનું પ્રાંગણ ભક્તિમય નૃત્યથી ગુંજી ઉઠ્યું હતું। નાના મોટા તમામ ભક્તો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ખાસ કરીને જ્યારે ડાકોરના ઠાકોરના ભજનોની રમઝટ જામી ત્યારે દ્રશ્ય એવું સર્જાયું હતું કે જાણે વડોદરાની આ ધરતી પર જ સાક્ષાત સ્વર્ગ ઉતરી આવ્યું હોય। મંદિરના પાટણ ગણમાં ભક્તોના આનંદ અને ઉત્સાહની કોઈ સીમા નહોતી। આ આયોજનને સફળ બનાવવામાં પત્રકાર રોનક ઠક્કરની મહેનત અને ભક્તોની અતૂટ શ્રદ્ધા સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી। મોડી રાત સુધી ચાલેલા આ ભક્તિમય કાર્યક્રમે વડોદરાના ભક્તોના હૃદયમાં એક અવિસ્મરણીય સ્થાન બનાવી લીધું છે। રિપોર્ટર રોનક ઠક્કર, વડોદરા।